જિલ્લાનો ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમ ઓવરફ્લો થતા 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ડેમમાંથી નદીમાં 220 ક્યુસેક પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદ, જેને પગલે ડેમ ઓવરફ્લો થયો અને પાણી છોડવું પડ્યું છે. અમે આપને આ ડેમના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સતત ઉપરવાસમાં ભારે વરસાદ અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, તેના કારણે ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો છે. 220 ક્યુસેક જેટલું પાણી અત્યારે ઉપરથી વહી રહ્યું છે. સાથે કાંઠાના ગામોને પણ એલર્ટ કરાયા છે. તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે નદી તેમજ ડેમોમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાઈ છે. વાત કરવામાં આવે તો સોનગઢ તાલુકામાં આવેલો ડોસવાડા ડેમ, જે ગાયકવાડી રાજા વખતનો આજે ડોસવાડા ડેમ છે, સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. હું તમને દ્રશ્યમાં બતાવવા માંગુ છું. હાલ ડોસવાડા ડેમ તેની 405 ફૂટની પૂર્ણતા સપાટી પૂર્ણ કરીને લગભગ 4 ઇંચ જેટલું ઉપરથી પાણી વહી રહ્યું છે. હાલ ડોસવાડા ડેમમાંથી લગભગ 220 ક્યુસેક જેટલું પાણી જે સીધું મેંદોડા નદીમાં જઈ રહ્યું છે, જેને પગલે જે નીચાણવાળા 12 જેટલા ગામોને હાલ તો તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવે છે. સાથે વાત કરવામાં આવે તો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાની સાથે ખાસ કરીને જે 12 જેટલા ગામોને આ ડેમ દ્વારા આવનારા સમયમાં સિંચાઈ તેમજ ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થવાની સાથે ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તેમજ ખેડૂતો છે, જે આના પર સિંચાઈ અને ખેતી પર નિર્ભર છે, તે લોકો માટે પણ એક હાલ રાહતના સમાચાર કહી શકાય. દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી.